हेलो गाइस તમને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે આજે જવાનું આપણે કામે તો પહેલે તો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ પછી આ લઈએ કામે આપણે હાલે જઈએ કામે જો ગાઈસ બાઇકમાં ટિફિન કરી દીધા અને બાઇક ચાલુ પણ કરી નાખ્યું હવે ચાલે गाइस આપણે નવસિંહપુર બાઇક મૂકી દેવાનું છે અને હવે ગાઈસ જવાનું છે નરેશભાઈ ભેગું गाइस આપણે પોગી ગયા વેગડવાય અને જો ગાઈસ આપણે વેગડવા સેન્ટિંગ કામ હાલે છે તો આપણે હવે સેન્ટિંગ કામ ચાલુ કરી દઈએ બાકી જો એક અને હવે ગાઈસ આપણે બેવું છે જમવા તો રામભાઈ ની આપણે જાય છે જમવા માટે તો હવે ગાઈસ હાથ ની ધોઈ નાખી અને જમી લઈ તો જો રામભાઈ તો આપણે હાથ પેલા તો હાથ ને ધોઈ નાખી અને જમી લઈ રામભાઈ હાબુ ક્યાં રામભાઈ આ હું વેફર આવી છે ને હારી તો વેફર જ બનાવે ને हाँ मामे डोले रही जो वासन धोवाने साबुन कई ए रियो हाबू गरम पानी का जमीन लीधुं है અને જમીન આપણે આવતા રહ્યા ધાબા ઉપર આરામ કરવા તો હંદે તો ગાઈસ આપણે અલગ અલગ જગ્યાએ આરામ કરે છે રામભાઈ આ બાજુ આરામ કરે છે અમુક આ બાજુ આરામ કરે છે અને આજે આપણે રામભાઈ થોડીક આરામ કરશું અને રામભાઈ જો ફાર્મ ઉપર આરામ કરે છે અને બેઠા ફોન જો પાછા તો હવે ગાઈસ આપણે આરામ કરી લઈ આપણે પછી ચાલુ થશે 2 વાગે કામે तो गाइस आपने ओवर पे आरामમાં ના આવતી તો ગાઈસ તમને દેખાડું આપણે વેગડભાઈ કામ હાલે ત્યાં જોઈ બપોર પછીનું ગાઈસ તમને દેખાડું તો પહેલા તો ગાઈસ આપણે જો અહીંયા મસ્ત મજાની એક ગેલેરી મેકી છે આમ રસ્તો આવવા જવાનો રસ્તો અને આ છે ગાઈસ સંડાસ બાથરૂમ અને એક સામે બાથરૂમ એક બાજુ આ બાથરૂમ એ રીતના ગાઈસ સાંધું સેટ કરેલું હોય અને આ બાજુ આપણે 3 ફૂટનું સજ્જું કાઢેલું છે અને અંદર આપણે ગાઈસ લિંટર અભીરીનું કરેલું હોય આ જો ગાઈસ આપણે આ રીને એ આ 15ની અભીરી અને ઓલી 1.5ની એટલે ગાઈસ આથી અલગ અલગ માપ કરેલું હોય અને આપણે બપોર પછી ઊંઘ ના આવતી હોઈ જાય ને તો ગાઈસ આપણને તો બપોર પછી કામ કરવાની મજા ના આવતી એટલે હું નથી ને તમને મોઢું દેખાડી દઉં કે આપણે ખાઈને હમણાં આવ્યો ને ગાઈસ થોડીક જ વાર થઈ એટલે થોડોક ઓટકર આવે હજી તો ગાઈસ આપણે આમ જો બપોર પછી રહ્યું ને લોખંડ સીધું કરીને સીધું તાપો પર ચડાવવાનું કેટલા નંગ 64 નંગ આવે કેટલા 64 નંગ સીધું કરી ચડાવવાનું છે તાપા ઉપર અને આજ તો હાથ થઈ જશે લાલ તો ભાણો અને રામભાઈની અંદર કરે આરામ અને આપણે એક બ્લોગ તો જો નરેશભાઈ ભાણો હોતો હોય અને આપણે રામભાઈ આરામ કરે છે તો હવે અલગ અલગ જગ્યા છે અને હું એકલો આ રૂમમાં તો ગાઈસ તમને દેખાડું અને અહીંથી ગાઈસ આપણે જો મેન રસ્તો દેખાય આમે જો આમ થોડોક દેખાય જાજો જ નથી દેખાતો અને આ બાજુ જો શેરી તો એ રીતના આપણું લોકેશન છે અને આપણે અહીંયા કામ આવીને લગભગ એટલું ઘણો ટાઈમ થઈ ગયો છે નીચે તો થઈ ગાઈસ આપણે ઉપર સુધી બીજો માળ પહેલાં તો નીચે આપણે કોલમના ને એવા કોલમને ઊભું કર્યું ટાંકાનું તાબુ ભર્યું ને એવું કર્યું પણ પછી સીધા આપણે આવતા રહીએ બીજા માળે પહેલાં લિંટર કર્યું પછી સીધું બીજું માળે તાબુ તો એ રીતના ગાઈસ આપણે તાબે પૂગી ગયા
અને હજી તો કેટલા દિવસ થાય એનો કંઈ અંદાજ નહીં. હજી તો નક્કી ન કહેવાય કેટલા દિવસ થાય. હજી ઉપર લોખંડ બાંધવાનું બાકી અને ચડાવવાનું બાકી, બાંધવાનું બાકી અને ઉપર સાઈડ મારવાનું બાકી. હજી લગભગ 6-7 દિન થઈ જાય પણ હજી તો બીજું ઘણું બાકી રહી જાય. તો ક્યારે પૂરું થાય એ કંઈ અંદાજ ન કહેવાય. અને આપણે તો ગાઈસ કામે આવવાનું જ્યાં સુધી આપણે પૂરું થાય નહીં ત્યાં સુધી. બીજું તો ગાઈસ તમને કોઈ બહાર જઈને થોડુંક દેખાડ દઉં. આપણે જો અહીંયા ગાઈસ મસ્ત મજાનો એક કોચ કર્યો હોય, ચોક એવું કંઈક કહેવાય પણ હજી ખબર નહીં મને. જાજી ગાઈસ આપણે આમ ચોક કહેવાય, કોચ કહેવાય, જાજી ખબર ન પડતી. તોય તમને થોડીક માહિતી દઉં. અને મસ્ત મજાનું ગાઈસ સાદું કમ્પ્લીટ થઈ જશે ને પ્લાસ્ટરની વાળું કરી નાખશે પછી મસ્ત મજાનો એક લુક આવશે ઘરનો. તો હવે નર્સભાઈને આરામ કરે ને તો આપણે અહીંયા લાગી ઘડીક 10-15 મિનિટ આરામ કરી પછી આપણે કામે ચડી જઈએ. તો આ લગી એ બાજુ જો નરેશભાઈ આરામ કરે. અત્યારે વાગી રહ્યા છે 2:30 અને હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો નરેશભાઈની રામભાઈની થાય કામે ચડી ગયા છે અને આપણે એક નીચે છે ને હરિયા જતા હતા એટલે આપણે થોડોક વાયા રહી ગયા અને હવે આ જે છેડ ધાબા ઉપર અને કામ ચાલુ કરી દઈએ. ગાઈસ આપણે વાગી ગયા 6 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો આધો સામાન લઈ મેક દઈ અને એના લગી ઘર. તો હવે ગાઈસ આપણે આજનો બ્લોગ પૂરો કરી મળશું ગાઈસ એક નવા એક બ્લોગમાં. બાય બાય.